तो नमस्कार मित्रों मैं પછી ભાઈ મારે આહિરને વળતો જવાબ આપ્યો છે ને ભાઈ એવું કહી રહ્યા છે કે આપણે તો સમિટી વાળા કૌવા ખાવાવાળા છીએ જે આ અંબાણી ફંબાણી છે એ બધા ટુકડા ઘઉં ખાવાવાળા વ્યક્તિ છે એમને આ સમિટીના ઘઉં જોયા પણ નહીં હોય અને આપણે તો નાના માણસો છીએ તો હું તમને ભાઈનો વિડીયો બતાવું એના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો તમે વિડીયો જોઈ લો પછી આપણે તેના વિશે વાતચીત કરીએ। જય માતાજી। હવે આમાં મારામાં ઘણા માણસો મેસેજ કરે છે ભાઈ આ માયાભાઈનો નેનો જે મુદ્દો હાલે છે એમાં તમારે કઈ બોલવાનું નથી ભાઈ, એમાં આપણે તો હું બોલી। હવે હું દર મહિને 2 મહિને સમેટીના ઘઉં લેવા જાઉં છું। કાલ સવાર કોકે ફોટો પાડીને મૂકી દીધો હોય મારે હું લાઈન લેવાની। અને આ બધાનો જે વિરોધ હાલે છે ને એ બધા છે ને ટુકડા ને લોકવાન ઘઉં ખાઈને સીધા મોટા થઈ ગયા। શું આ અંબાણી બંબાણી નથી જોતા, એ સીધા લોકવાન ને ટુકડા જ ઘઉં ખાતા। એ કોઈ દી સમેટીનો ઘઉં કેવો જોયો છે કોઈએ, એટલે એ બધા વિરોધ કરી શકે। અને આપણે તો નાના માણસ હારે બેહવા વાળા છે। કેવા નાના માણસ સમેટીના ઘઉં ખાઈને રહેતા હોય ને, સમેટીના ઘઉં લેવા જતા હોય ને, આપણે એની હારે બેહવા વાળા માણસ છે। અને હું જ ખુદ સમેટીના ઘઉં ખાઉં છું, એટલે મારે વિરોધમાં ન પડાય ને એમ। કાલ સવારે કોઈક એમ કે તમે સમેટીએ નથી ઘઉં લેવા જતા, એટલે આ બધા છે ને કલાકારો એ બધા મોટા થઈ ગયા। મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો હશે, તેમાં ભાઈ એવું કહી રહ્યા છે કે આ બધા જે કલાકારો છે તે ડાયરેક્ટ ટુકડાના ઘઉં ખાઈને મોટા થયા છે। એના બાપ દાદા અને એ લોકો કોઈ દિવસ સમિટીના ઘઉં લેવા અને ખાવા નહોતા ગયા, એટલે લોકોને ખબર નહીં પડે કે સમિટીના ઘઉં હોય છે। ને આપણે તો એવા વ્યક્તિ છીએ કે લેવા પણ આપણે 2 મહિને જઈએ છીએ ને આપણે ખાઈએ પણ છીએ, અને જે ખાવા વાળા વ્યક્તિઓ છે એમની જોડે આપણે બેસીએ પણ છીએ। અને મિત્રો અમુક લોકો એવું કહી રહ્યા છે કે આપણે આ કલાકારોનો વિરોધ કરવાનો બંધ કરીને આખો કેમ્પ બધા કલાકારો એક થઈ ગયા તો એ લોકો ડાયરાઓ બંધ કરી નાખશે તો આપણે બધા ભૂખે મરી જઈશું। તો મિત્રો આ ભાઈએ જે પણ કોમેન્ટ કરી છે એ ભાઈએ જોરદાર વાત કરી છે। જો તમે વિડીયો ફરીથી જોશો તો તમને કદાચ સમજાશે કે હું આગળ શું વાત કરી હતી। અને મિત્રો માયાભાઈ આહિરને તમારે જે બેસ્ટ પણ શબ્દો જે પણ લખવા હોય કે બોલવા હોય એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો। ને આ જે પણ આપણે બોલ્યા છીએ એ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણને માહિતી બધી મળી છે, એટલે કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ પણ કરવી નહીં।